લગ્ન એટલે એકબીજા સાથે દલીલો કરતા શેરીમાં ચાલો. સગાઈ એટલે રેસ્ટોરન્ટમાં ડિનર લેવા જવું. લગ્ન એટલે ફૂડ પાર્સલ ફોનથી મંગાવી લેવું. સગાઈ એટલે સોફા પર એકબીજામાં ગોઠાઈ જવાની લિજ્જત. લગ્ન એટલે ઝઘડા પછી બેડરૂમમાંથી બહાર આવી સોફા પર સૂઈ જવાની નોબત. સગાઈમાં બાળકોના હોવાની વાત. લગ્નમાં બાળકો કેમ દૂર રાખવા એની વાત. સગાઈ એટલે વહેલા પથારીમાં પડવું. લગ્ન એટલે વહેલા ઊંઘી જવું. સગાઈ એટલે ફિગરને સળગાવવું. લગ્ન એટલે ફિગરને વધારવું. સગાઈ એટલે ટીવી બંધ કરી આંખોમાં નિહાળવું. લગ્ન એટલે ટીવીના રિમોટ માટે ઝપાઝપી કરવી. સગાઈ એટલે એકબીજા માટે પ્રેમ ઉલેચવો. લગ્ન એટલે એકબીજાનું બેંક બેલેન્સ ઉલેચવું. સગાઈ એટલે સગાઓને માન આપવું. લગ્ન એટલે સગાઓનું માન રાખવું. સગાઈ એટલે એક ચોકલેટથી શેકમાં 2 સ્ટ્રો નાખીને ગટગટાવવું. લગ્ન એટલે 2 અલગ કોફીના ઓર્ડર આપી ઝટ પૂરું કરવું. સગાઈ યાત્રા છે, લગ્ન સ્ટેશન છે, અને લગ્ન જીવન એ ભારતીય રેલવેનો વેઇટિંગ રૂમ છે, પછી જેના જેવા નસીબ. સો લવ ઇઝ બ્લાઇન્ડ એન્ડ મેરેજ ઇઝ આઈ ઓપનર. પણ આવું કશું જ આ કેસમાં નથી. આ ખાલી એક ઈમેલ છે. આપણા કેસમાં આવું કંઈ નથી. પણ આપણા કેસમાં શું છે એ હવે આવે છે. આપણા કેસમાં એવું છે, 7 પગલા ચાલીએ ચલ સાથમાં, હું અને તું અને હું સંગાથમાં, સાવ ઓગળીએ પરસ્પર શ્વાસમાં, જીવું તો વાલમાં વિશ્વાસમાં. જેમ સાગરમાં ભળી કોઈ નદી વિસ્તરે છે લુપ્ત ના થતી કદી, એમ વિસ્તરશું પ્રિય સહવાસમાં, જીવું તો વાલમાં અને વિશ્વાસમાં. પ્રેમને સદા પરસ્પર રાખીએ, આપણે જોડાયા અગ્નિ સાક્ષીએ, ઓગળે અંતરના અંતર્બાથમાં, જીવું તો વાલમાં અને વિશ્વાસમાં. આગ બાળે આગ અજવાળે પણ ખરી, બેવ સંભાવનાની એક ધરી, અગ્નિની સાથે ચલો આ પ્રવાસમાં, હું અને તું અને હું સાથમાં. એક સથવારો સગપણનો, માર્ગ મજિયારો 2 જણાનો. મને ગમ્યું તે મારું, પણ તને ગમે તે તારું. મારું તારું અને ગમતું, મારું તારું ને ગમતું, પણ લાવને કરીએ સહી હારું. તું જીવે તો થાવ ખુશી, હું લાવ ફરી હારું. થેન્ક યુ. વાહ ધીરુ અંકલ વાહ. આપણને સૌને જય જીનેન્દ્ર. હું એક સોંગ ગાવાની છું. स्टार्ट. फूलों का तारों का इन सब का कहना है, 1000 में मेरे मामा मामी है. सारी उम्र दोनों संग रहे ये हमारी आशा है. ना 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 ना. थैंक यू. હવે પરિવારના લાડલા ફુવા જીવરાજ ફુવા આવી ગયા છે. 2 શબ્દ જીવરાજ ફુવા બોલશે. આજે પ્રવીણભાઈ ને દમયંતીબેન ના લગ્ન જીવનને 25 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી માટે મને બહુ બોલતા તો આવડતું નથી, પણ હું મારી સીધી સાદી ભાષામાં કહીશ. એનું લગ્ન જીવન 25 વર્ષ પહેલા એમને જોવા માટે પણ હું જ ગયેલો, સાથે હું પણ ગયેલો, અને એમની
જાન લઈને પણ હું જ ગયેલો અને એમનું લગ્ન જીવન ખૂબ સારી રીતે આટલા દિવસ ચાલ્યું અને ખૂબ ખૂબ સારી રીતે ચાલે પણ ભગવાને લક્ષ્મી આપી છે તો એનો ક્યાંક સારો બીજો પણ સદુપયોગ કરે એવી મારી પ્રવીણભાઈને વિનંતી છે કે આપણે હું ખાસ પ્રવીણભાઈ માટે બી નથી કહેતો, હું દરેક સમાજ માટે કહું છું કે આજે સમાજને ખૂબ સારી સંપત્તિ સાંપડી છે તો એનો ક્યાંક સદુપયોગ સારે રસ્તે કરે. મારી ખાસ સર્વેને દરેક સમાજ માટે મારી વિનંતી છે. બસ હું બીજું કંઈ નથી કહેતો અને મારા એમ ખૂબ ખૂબ આશીર્વાદ છે. એટલું કંઈ નહીં. વાહ ફુવાજી વાહ. હવે આપણો અહીંયા પાર્ટ 1 પૂરો થયો છે. ખાલી 10 મિનિટ આપણા પરિવારના અમિતભાઈએ ટોટલ વિડીયોનું કલેક્શન કર્યું છે પ્રવીણભાઈની લાઈફ જ્યારે એમના મેરેજ થયા નાનપણથી જ ને અમિતભાઈ હા 25 વર્ષના સમયગાળાના બધા ફોટોગ્રાફ્સનું કલેક્શન ભાઈ અમિતે કર્યું છે. 10 મિનિટના વિડીયો દર્શન પછી નેક્સ્ટ પાર્ટ 2 શબ્દો લખેલા છે એટલે કદાચ પાછળથી જેમને ન દેખાય એમને રિક્વેસ્ટ કરીશ કે થોડું જરાક 15 મિનિટ પોતાના પગને કષ્ટ આપીને થોડું ઊભા રહીને જોવા વિનંતી. વિડીયો ઓ સોરી સેકન્ડ પાર્ટ અરે પિક્ચર અભી બાકી है.
Shining in the setting sun like a boy from the ocean. Come and feel me, oh feel me. Shining in the setting sun like a boy from the ocean. Come and heal me, oh heal me. Thinking about the love we're making and a love for sharing. Come and feel me, oh feel me. Shining in the setting sun like a boy from the ocean. Come and feel me.